ભરૂચથી વિગતો સામે આવી રહી છે। ભરૂચથી દૂધધારા ડેરી ચૂંટણીનો જંગ વધુ રસપ્રદ બનતો જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય અરુણસિંહ રાણાના તમામ 15 ઉમેદવારો ચૂંટણી લડશે। બીજેપીએ મેન્ડેટ નહીં આપ્યો હોવા છતાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। બીજેપીએ અરુણસિંહની પેનલના 3 ઉમેદવારને જ મેન્ડેટ આપ્યો છે। ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યો છે। અરુણસિંહ રાણાએ કહ્યું કે બીજેપી સામે લડવાનું દુઃખ છે। પશુપાલકોના હિત માટે ચૂંટણી લડવાનો મેં નિર્ણય કર્યો છે। મનસુખ વસાવાના આક્ષેપ પર પ્રકાશ દેસાઈનો જવાબ પણ સામે આવ્યો। તેમણે કહ્યું કે મારી પાસે 2 હોદ્દા છે, એક પરથી રાજીનામું હું આપી દઈશ। મારી પેનલમાંથી 15 વ્યક્તિઓ લડવાના છે અને અમારો પેનલ જીતશે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના અને મહેનત। દુઃખ થાય છે ભાજપ સામે લડવાનું, પણ ભાજપ સાથે નથી લડવાનું। અમારે તો સિદ્ધાંતો ભાજપના છે, એ જ પ્રમાણે અમે આગળ વધવાનું છે। 15 ફોર્મ પાસ થઈ ગયા છે। અમે 15 ઉમેદવાર અરુણસિંહ રાણાની આગેવાની હેઠળની પેનલમાં અમે ઉમેદવાર છે અને ભારતીય જનતા પાર્ટી અમારી શિસ્ત અને ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથેના ઉમેદવારો અમારા પૂરેપૂરા છે। મારી કન 2 હોદ્દા છે, એક તાલુકા પંચાયતનો સભ્ય છું ને એક હું અનિભાઈ ઉમેદવાર તરીકે આવ્યો છું। એટલે હું તો ગમે તે તાલુકા પંચાયતના સભ્ય પદેથી હું રાજીનામું આપી દઈશ।